ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોનું વધુ છૂટ આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં હવે ગુજરાત બહારના લોકો હવે એટલે કે અન્ય રાજ્યોના મુલાકાતીઓ તેમજ વિદેશી નગરપાલિકાઓ દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. ગુજરાત સરકારના આ નિર્ણયને કોંગ્રેસે વિરોધ કર્યો છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટછાટ વધારાઈ છે. ગત શનિવારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટ જરૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિકો પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવી ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં. આ નિર્ણય 30 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરાયેલા છૂટછાટને વધુ વિસ્તૃત કરે છે. નવી સૂચના મુજબ પરમિટ ધરાવતા કર્મચારીઓ હવે એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે. આ સાથે સ્પષ્ટ કરવામાં આવ્યું કે પરમિટ વગરના લોકો પર નિર્ધારિત ફૂડ એન્ડ બેવરેજ વિસ્તારોમાં ભોજન માટેની શંકારિત પ્રવેશ કરી શકાશે. ગુજરાત સરકારના નિર્ણયને કોંગ્રેસ વિરોધ કર્યો છે. ભાજપ સરકારે એના બુદ્ધિના દેવાળિયાનો વધુ એક નિર્ણય ગઈકાલે જાહેર કર્યો કે જે બહારના રાજ્યોમાંથી આવશે માત્ર આઈ કાર્ડ બતાવીને પોતાને દારૂ લઈ શકશે અને પી શકશે. મને એમ લાગે છે કે આધાર એવો આપે છે કે ગુજરાતમાં દારૂની બંધી હોવાના કારણે વેપાર ધંધા અટકે છે, પ્રવાસીઓ અટકે છે અને દારૂની છૂટછાટ આપીએ તો વેપાર પણ વધે અને મોટી કંપનીઓ પણ આવે ને સાથે સાથે પ્રવાસીઓ પણ વધે. ભાજપાની જે નીતિને નિયત છે એક એનકેન પ્રકારે ગાંધીના વિચારને ખતમ કરવો છે. ગુજરાતમાંથી એમને દારૂબંધી ઉઠાવી લેવા માટેના કાસા રચી રહ્યા છે એક પછી એક પગલાં, અને એના કારણે આવા નાટકો કરી રહ્યા છે. જે ગુજરાત શ્વેત ક્રાંતિના કારણે એટલે કે દૂધના ટેન્કરથી ઓળખાય એ ગુજરાતમાં જે દારૂના ટેન્કર અને કન્ટેનરો ઠલવાઈ રહ્યા છે એ દુઃખની બાબત છે. અને સાથે સાથે ડ્રગ્સનો અને નશાનો કારોબાર પણ બે રોકટોક ચાલે, જેનાથી ગુજરાતનું ભવિષ્ય બરબાદ થયું છે. ત્યારે હું કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરું છું કે ભાજપાની નિષ્ફળ સરકાર, ભ્રષ્ટ સરકાર બુદ્ધિના દેવાળા ઉપર રોક લગાવે અને ગુજરાતના યુવાનોને નશાની આગમાં ધકેલતા રોકે. સુધારેલા નિયમો હેઠળ ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં લોન, સ્વિમિંગ પુલની આજુબાજુ ટેરેસ તેમજ ખાનગી હોટલમાં રૂમમાં દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે. જો તે સ્થળ પાસે FL લાયસન્સ હોય તો અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન એન્ડ ડાઇન વિસ્તારમાં અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી મર્યાદિત હતી. કેટલાક ઉદ્યોગ જગતમાં પ્રતિનિધિઓનું માનવું છે કે આ પગલું ગુજરાતને વૈશ્વિક નાણાકીય હબ બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતો આયોજિત કરવાની રાજ્યની યોજનાઓને અનુરૂપ છે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દારૂ પીવાની કાનૂની ઉંમર 21 વર્ષ જ રહેશે અને તમામ નિયમો મુજબ પ્રોહિબિશન એક્ટ મુજબ જ લાગુ પડશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.